Now our topic is Jacobian, right? Transfer to change of variable in double integral by Jacobian, right? એના માટેનો આપણો રીજન છે phi xy પાસે આપણે શેમાં ટ્રાન્સફર કરવાનું છે એનો રીજન છે g sum of g region phi uv and g of uv mod j du dv mod j that means Jacobian નો j, right? uv માં આપણે ટ્રાન્સફર કરવાનું છે xy માંથી જે કઈ રીતના ફાઇન્ડ કરશું તો del xy upon del uv so del x upon del u del x upon del v del y by del u and del y by del v એટલે શું મળશે તમને j, રાઈટ? એ હંમેશા કેમાં હશે મોડમાં હશે, ધેટ મીન્સ પોઝિટિવ વેલ્યુ લેવાની છે આપણે. ઓકે, આ ફોર્મ્યુલા છે નું રાઈટ ડાઉન. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ 1. रीजन आपने आपेलू है r(x2 + y2 dx dy where r is the square bounded by line where r is the square bounded by lines y बराबर x, y बराबर -x, x minus y बराबर 2 and x plus y बराबर 2. Using the transformation, right? u बराबर x plus y and v बराबर x minus y, right? तो एग्जाम्पल તમને આ રીતે ક્વેશ્ચન હશે યુઝિંગ ધ ટ્રાન્સફોર્મેશન u and v તમને કીધું હશે, રાઈટ? u આપણી પાસે શું છે એ બધી વેલ્યુ લખી નાખીએ પછી આ રિમૂવ કરી નાખીએ. આપણી પાસે લાઈન છે y બરાબર x, y બરાબર -x, x minus y બરાબર 2, x plus y બરાબર 2, u આપને આપેલો છે x plus y and v બરાબર x minus y. રિમૂવ કરી નાખજો. એક્ઝામ્પલ તમને આ રીતે હશે યુઝિંગ ધ ટ્રાન્સફોર્મેશન uv, રાઈટ? xy માંથી આપણે ટ્રાન્સફોર્મેશન કેમાં કરવાનું છે uv ફોર્મમાં. આ રાખીએ આપણે dx dy અને ફોકસ કરજો તો y minus x that means x minus y બરાબર શું મળશે આપને 0 2 x minus y બરાબર શું મળશે 2. Also this is x plus y આ સાઈડ આવશે તો x plus y બરાબર 0 sorry here x minus y, right? x minus y બરાબર શું મળશે 2. Also x plus y બરાબર શું મળશે સેકન્ડ વેલ્યુ 2. આને આ સાઈડ લઈ લે તો x plus y બરાબર 0 2 2. તો બે વેલ્યુ મળી આપને. this is called u and this is called v. anyone? this is called u. we have u બરાબર શું મળશે x plus y and v બરાબર x minus y. so આપણું લિમિટ શું થઈ જશે 0 to 2. શું મળી જશે લિમિટ આપને? લિમિટ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હશે. આ રીતે આપણને આપેલું હોય તો આ રીતે તમારે ગોતવાની છે 0 to 2 v ની લિમિટ and u ની લિમિટ શું થશે 0 to 2. લિમિટ મળી ગઈ આપને 0 to 2 also 0 to 2. તમે કોઈ પણ v કહી શકો છો and u because અહીંયા સેમ છે વેલ્યુ, રાઈટ? નાઉ આપણે j ફાઇન્ડ આઉટ કરવાનું છે. j માટે શું હશે del xy upon del uv. so મોડમાં શું હશે del x upon del u del x upon del v del y by del u and del y by del v. now આપણે કોની વેલ્યુ જશે x ની વેલ્યુ જશે. you don't have value of x તો આપણે શું કરવું પડશે આ બેને સોલ્વ આઉટ કરવો પડશે અને x ની વેલ્યુ uv ના ફોર્મમાં અને y ની વેલ્યુ uv ના ફોર્મમાં જોશે આપણે. તો આ બંનેને સોલ્વ કરીએ તો x ની વેલ્યુ શું પડશે આપણે u ના ફોર્મમાં. આ બંનેને સોલ્વ કરશો તો y y કેન્સલ એટલે 2x બરાબર u plus v. so x બરાબર 1/2 u plus v થશે. આ બંનેને સોલ્વ કરશો તો y y કેન્સલ 2x બરાબર u plus v 2 નીચે જશે એટલે શું આવશે 1/2 u plus v. સેમ વે તમને શેની વેલ્યુ મળશે v ની
રાઈટ, આ બધાની જરૂર નથી નાવ, નો નીડ ઓફ ધીસ. તો આપણે લખી નાખીએ x બરાબર 1/2 u plus v also y બરાબર શું મળશે આપણે હવે સેમ બે આપણે એને માઈનસ કરીએ પ્લસ એન્ડ માઈનસ. સો x's કેન્સલ તો શું આવશે u minus v થશે 1/2 u minus v, રાઈટ, અને 2y થશે એટલે 2 નીચે જશે અને 1/2 u minus v, રાઈટ. રિમૂવ કરી નાખું છું. લિમિટ મળશે 0 to 0 અહીં લખી નાખીએ ટેમ્પરરી, યાદ રહી આપને. અને રિમૂવ કરી નાખીએ, રાઈટ. નાઉ આપણી પાસે છે બધી વસ્તુ. નાઉ આપણે એનું x નું શેના રિસ્પેક્ટ માં u રિસ્પેક્ટ કરશું તો u1 થશે v0 થશે એટલે શું આવશે રિમેનિંગ 1/2 x નું v રિસ્પેક્ટ તો સેમ 1/2 અહીં આવશે y નું u રિસ્પેક્ટ કરશું એટલે શું u1 થશે એટલે અહીં આવશે 1/2 y નું v રિસ્પેક્ટ કરીએ અહીં -1 વધશે એટલે -1/2. આપણે આને સોલ્વ કરશું તો આ બે નો ગુણાકાર માઈનસ this one, આ બરાબર મલ્ટીપ્લિકેશન માઈનસ this one, right. So અહીં આવશે -1/4 -1/4. So -2/4 તો શું થશે -1/2. આન્સર શું આવ્યો -1/2. So mod z બરાબર શું થશે તો કે શું થઈ જશે 1/2. પોઝિટિવ રહેશે આન્સર, રાઈટ. આપણે જે પણ પડી ગયો mod z બરાબર શું પડી ગયું 1/2. રિમૂવ કરી નાખીએ આપણે. આ બધી વેલ્યુ મળી ગઈ છે આપણે, ફોર્મ્યુલામાં મૂકી દઈએ આપણે. આ ફોર્મ્યુલા છે 0 to 2 x સ્ક્વેર એટલે આનો સ્ક્વેર, સો 1/2 u plus v all square plus y no square this one plus 1/2 u minus v no square mod z એટલે 1/2 du dv, right. mod z ની વેલ્યુ આપણે ફોર્મ્યુલા લખ્યો f of uv into mod z du dv. mod z that means 1/2. now આપણે સિમ્પલ સોલ્વ કરવાનું છે એટલે આપણે જે આન્સર આવે, રાઈટ. now simple integrations આ કોઈ વસ્તુને આપણે જરૂર નથી, રિમૂવ કરી નાખીએ. now તો સોલ્વ કરશો 0 to 2 અને કરશો એટલે શું આવશે આનો સ્ક્વેર એટલે 1/4 u plus v નો સ્ક્વેર એટલે u square plus 2uv plus v square. Same here 1/4 u square minus 2uv plus v square into all 1/2 du dv. Now તો જોશો 2uv કેન્સલ થઈ જશે, 1/4 કોમન લેશું આ શું આવશે 2 ટાઈમ આવશે 2u square plus 2v square. હવે 2 કોમન લેશું એટલે લાસ્ટમાં તમારી પાસે આ ટાઈપની કન્ડિશન બચશે અને કેન્સલ કરવાની જરૂર નથી. હવે 1/4 as it is હું શોર્ટમાં તમને બતાવી દઉં છું. 1/4 તમે રાખશો તો અંદર શું વધશે 2uv કેન્સલ એટલે 2u square plus 2v square વધશે આપણે અંદર 1/4 કોમન લેશો એટલે બને કેન્સલ. 2 કોમન લેશો એટલે શું આવશે અહીંયા તો કે 1/2 u square plus v square into આ શું રહેશે 1/2 એટલે લાસ્ટમાં શું રહેશે આપણી પાસે 1/4 ડાયરેક્ટ લખીએ આપણે 0 to 2 1/4 u square plus v square du dv. લાસ્ટમાં તમારું કેલ્ક્યુલેશન કરશો એટલે શું આવશે લાસ્ટમાં this one, રાઈટ. તો ડાયરેક્ટ આપણે સિમ્પલ ઇન્ટિગ્રેશન કરવાનું છે, nothing more than that, right. so simple 1/4 બાર 0 to 2 એક રાખીએ ઇન્ટિગ્રેશન કરીએ u respect to that means u cube by 3 plus u v square. લિમિટ આપી દઈએ 0 to 2 dv. now 1/4 લિમિટ એપ્લાય કરી દઈએ આપણે 2 નો ક્યુબ 8/3 plus 2v square, right, into dv. now again integrations, so 1/4 as it is
इंटीग्रेशन करिए 8/3 into v plus 2v cube by 3 0 to 2. So limit apply करिए आपने we need to let 16/3 plus 2 and 8 to 16 16/3 8 200 shortness ना 0 limit मस्त ही है 0. So also 16/3 plus 16/3 એટલે શું આવશે 32/3. લાસ્ટ આન્સર આપણે જોઈ શકીએ 1/4 32/3 એટલે લાસ્ટ આન્સર આવશે આપણો 8/3. Let me check. This is the correct answer. Right? આ રીતે સિમ્પલ જે ફર્સ્ટ મેઇન વસ્તુ છે એની લિમિટ એન્ડ ચેન્જ કરવાનું, રાઈટ? બાકી સિમ્પલ ઇન્ટિગ્રેશન છે. See the next example. So more you can clear, right? Example 2. Integrations are x square plus y square dA by changing the transformations. The other question એ ટાઈપ નું જશે, right? ડાયરેક્ટ તમને લખી દઉં છું x square minus y square બરાબર 1, also x square minus y square બરાબર 9 and xy બરાબર 2 to 4. xy બરાબર 2, xy બરાબર 4. આ ટાઈપની કન્ડિશન આપણે આપેલી છે. by changing the transformation uv ફોર્મ માં ટ્રાન્સફોર્મ કરવાનું છે આપણે. તો તમે આ ટાઈપની કન્ડિશન તમે આને u કહી શકો આને v કહી શકો, રાઈટ? આપણે એઝ્યુમ કરી લેવાનું uv ના આપ્યો હોય તો આપણે એઝ્યુમ કરી શકીએ કે u બરાબર આપણી પાસે છે x square minus y square, also v બરાબર લઈ શકીએ આપણે x y. લિમિટ સિમ્પલ છે 1 to 9 and 2 to 4. એ આપણે આપેલી છે. શું લઈ લેવાની 1 to 9 and 2 to 4. now find out the j બરાબર અહીંયા તમે આ રીતે પણ કરી શકો છો j ડેશ, તો આપણે uv ઉપર લઈ શકીએ અને xy નીચે, અને જે આન્સર આવે એને શું કરી નાખવાનું આપણે ઓપોઝિટ. જે આન્સર આવે એને શું કરી નાખવાનું 1 બાય કરી નાખવાનું, રાઈટ? બીકોઝ j ડેશ બરાબર 1, સો અહીંયા આપણે લખી શકીએ j બરાબર શું આવે 1/j ડેશ. અત્યારે j ડેશ ફાઇન્ડ આઉટ કરવું છું. j ડેશ ધેટ મીન્સ uv ઉપર રહેશે અને xy નીચે, અને લાસ્ટ આન્સર આવે એને શું કરી નાખવાનું 1 ના છેદમાં મૂકી દેવાનું. તો સેમ થઈ જશે. તો ઈઝી રહેશે. આપણે શું લખીએ અહીંયા del u upon del x, del u upon del y, del v by del x, del v by del y. because u ને v ની વેલ્યુ છે આપણી પાસે, x y ને તમારે ટ્રાન્સફર ના કરવી હોય તો આપણે u અને v ને લઈને આગળ વધી શકીએ, રાઈટ? તો u નો x રિસ્પેક્ટ ટુ કરશું તો શું આવશે? હવે 2x, u નો y રિસ્પેક્ટ ટુ તો -2y, v નો x રિસ્પેક્ટ ટુ તો કે y, અને v નું y રિસ્પેક્ટ ટુ તો x. તો આન્સર આવશે 2x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ 2y સ્ક્વેર. આને આમ પણ લખી શકાય. આ શું મળ્યું આપણે j ડેશ. j શું રહેશે? j મળશે આપણે j બરાબર 1/j ડેશ બરાબર 1/2x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ શું મળ્યું આપણે j, રાઈટ? લખી નાખજો, રીમૂવ કરી નાખજો. now we have j પણ જાણ પાસે 1/2x square plus y square. now અહીંયા આપણે x અને y માં સોરી અહીં x અને y ને u ને v માં ટ્રાન્સફર ના કરવા હોય તો આ રીતે પણ કહી શકીએ. you can see that આપણી લિમિટ છે 1 to 9 and this is u, right? અંદર રાખીએ આપણે આને 2 to 4. this is v ની લિમિટ and this is 1 to 9. એકોની લિમિટ છે u ની. આપણે લખીએ x square plus y square as it is. આપણે મોડ જે એટલે આ લખી શકાય 1/2 x square plus y square. this શું લખાવી વેલ્યુ તો મોડ j, this one, right? as it is mod j into du dv. શું કામ? because અહીંયા સિમ્પલ કેન્સલ થઈ જાય છે એટલે મેં આને xy ને u માં ટ્રાન્સફર નથી કર્યા, રાઈટ? because cancel થઈ જાય. અહીં શું આવ્યું only 1/2. 1 નું ઇન્ટિગ્રેશન શું થશે? u respect to તો u 2 to 4 as it is, u અહીંયા આવશે 1 to 9 into dv.
તો અહીંયા લખી નખાય 9 - 1 એટલે શું આવશે 8 8/2 8/2 આવશે અને શું લો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ 9 - 1 એટલે શું આવશે 8 8 ને બહાર લઈ દેજો 8/2 અગેન ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી નાખીએ v નું તો કે 2 to 4 4 - 2 એટલે શું આવશે 4 - 2 એટલે 2 4 to 8 so this is our final answer and this is the correct answer right simple है see the next example તમે આ રીતે પણ કરી શકો છો કોઈ પણ સમ તમને અલગ અલગ રીતે બતાવો છો રાઈટ એક્ઝામ્પલ 3 જોઈએ अब लिमिट आपने 0 to 4 and y/2 to y/2 and y/2 plus right y/2 plus 1 2x minus y by 2 अपने ये ट्रांसफॉर्मेशन u આપેલો છે આપણે વેલ્યુ ઓફ dx dy u આપણે આપેલો છે 2x minus y by 2 and v આપેલો છે y by 2 રાઈટ આ ટાઈપની કન્ડિશન આપણે આપેલી ઓકે અહીંયા લિમિટ આપણે લઈ શકીએ સી ધેટ ફર્સ્ટ આપણે લિમિટ માં ફોકસ કરીએ આ જે x ની સોરી y ની લિમિટ છે આ શું છે x ની છે x ઇઝ ધ ફંક્શન ઓફ y and start કરીએ આપણે y બરાબર આપણે આપેલું 0 to y બરાબર 4 also x બરાબર આપણે આપેલું છે y/2 to x બરાબર y/2 plus 1 right એ y બરાબર અહીં શું થઈ જશે now other condition we have v બરાબર શું આવશે y/2 તો તમે y ની વેલ્યુ 0 to 4 મૂકશો v માં v બરાબર 100 જ્યારે y બરાબર 0 તો v બરાબર શું થશે y tends to 0 તો v બરાબર 0 also y tends to 4 અહીં 4 મૂકશો તો v બરાબર શું આવશે 2 તો v ની આપણે લિમિટ પડી ગઈ 0 to 2 સેમ આપણે x ની આપણે u ની ફાઇન્ડ આઉટ કરવી છે u ની ફાઇન્ડ આઉટ કરવા માટે u બરાબર આપણા છે 2x y by 2 x ને આપણે ફર્સ્ટ ઓર્ડર y by 2 મૂકીએ ત્યારે x tends to y by 2 હોય એટલે કે x tends to y by 2 this one and મૂકીએ so u બરાબર 2y/2 minus y by 2 તો 2 to cancel y minus y 0 એક લિમિટ શું મળી u ની 0 જ્યારે x tends to y/2 હોય ત્યારે અગેન સેકન્ડ લિમિટ માટે u ની શું મૂકશો આપણે y/2 plus 1 x tends to y/2 plus 1 હોય ત્યારે u બરાબર અહીં મૂકશો આપણે y/2 plus 1 2 y/2 plus 1 minus y upon 2 तो वैल्यू આવશે 2 to cancel y plus 2 minus y by 2 y cancel 2 by 2 એટલે 1 તો બીજી લિમિટ શું મળી આપણે u બરાબર 1 સેકન્ડ લિમિટ u ની લિમિટ શું થશે 0 to 1 તો v ની લિમિટ શું હશે 0 to 2 આ રીતે તમે કરી શકો છો u ની લિમિટ છે 0 to 1 and v ની લિમિટ મળી આપણે so 0 to 2 based on this using this right limit one by one limit મૂકશો એટલે તમને મળી જશે right 0 to 1 આ રીતે અહીંયા 0 to 2 now simple ચેકઅપ વિથના જે ફાઇન્ડ આઉટ કરી લઈએ આપણે j માટે again we have u and v so simple તો u ને v ઉપરથી પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો right as well as તમે x y find out કરો તો પણ ચાલશે and trying x and y we have u બરાબર 2x by 2 એટલે હું x લખું છું minus y by 2 and v બરાબર only y by 2 અહીં લખીએ આપણે y by 2 આ બંનેને કેલ્ક્યુલેશન કરી દો બંને કેન્સલ x બરાબર શું મળશે u plus v first of all x શું મેળવ્યો આપણે બંને સોલ્વ કરવાથી u plus v બંને સોલ્વ કરશો right now y માટે અહીં લખી નાખીએ y by 2 again
y શું મળશે એના માટે શું કરવું પડશે આપણે માઈનસ કરી નાખીએ માઈનસ માઈનસ એન્ડ માઈનસ અહીં x કેન્સલ નહીં થાય so what we have to do here u minus v અહીંયા શું આવશે x minus 2y by 2 2 કેન્સલ એટલે શું આવશે x minus y x ની જગ્યાએ તમે શું મૂકી શકો છો u plus v એટલે તમને શું મળી જશે x ની જગ્યાએ u plus v મૂકીએ એટલે u minus v અહીંયા આવશે u plus v minus y y ના સાઈડ લઈ લઈએ એટલે plus y u plus v minus u અહીંયા આવશે plus v તો 2v y બરાબર શું મળ્યું આપને 2v રાઈટ તમારી રીતે સમીકરણ સોલ્વ કરી શકો છો ઇક્વેશન રાઈટ ના હવે લખી નાખીએ y બરાબર શું મળશે આપને 2v ઓકે સો અહીંયા પણ થઈ શકે ડાયરેક્ટ y બરાબર શું લખી શકાય 2v y બરાબર શું છે ડાયરેક્ટ જ છે સોલ્વ કરવાની જરૂર પણ ના પડે તમને રાઈટ સો x અને y મળી ગયા और डायरेक्ट જેકોબિયન ગોતવું છું જે del xy and del uv now del x upon del u del x upon del v del y by del u del y by del v બરાબર x નો u રિસ્પેક્ટ ટુ શું થશે તો કે 1 આ શું થશે 0 એટલે અહીંયા આવશે 1 x નો v રિસ્પેક્ટ ટુ this one 1 right so now y નો u respect to 0 and y નો v respect to શું થશે તો કે v નો 1 એટલે 2 આન્સર શું આવશે 2 જેકોબિયન શું મળ્યો આપને only 2 અહીં લખીને કે આપણે જેકોબિયન બરાબર આપણે મળ્યો છે 2 બધી વેલ્યુ આપણી પાસે છે now આપણે શું કરવાનું છે only integrations now integration તરફ જઈએ તો આપણી પાસે લિમિટ છે 0 to 2 also unit limit છે 0 to 1 અહીં લખીએ 2x - y by 2 બરાબર શું છે u and jacobian બરાબર 2 right du dv now u respect to કરીએ આપણો ઇન્ટિગ્રેશન so 0 to 2 u square by 2 અહીં આવશે 2 2 કેન્સલ થઈ જશે લિમિટ 0 to 1 into dv right so 2 to cancel અહીંયા આવશે 1 minus 0 એટલે 1 only લખી નાખીએ 1 right now again 1 more શું થશે તો કે b લિમિટ આવશે 0 to 2 and 2 minus 0 એટલે આન્સર શું આવશે 2 this is the final answer right and this is the correct answer શું આવશે આપણો 2 this is the correct answer simple સમ છે જોશો તો થઈ જશે right